ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક યોજાશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે। આ ઉપરાંત પીએમ મોદીના હસ્તે થયેલા વિકાસ કાર્યો અંગે આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। બેઠકમાં વરસાદ અને ખેતી પાકની સ્થિતિ અંગે પણ મંથન કરવામાં આવશે। તો ગાંધીનગર શહેરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે। આ ઉપરાંત પીએમ મોદીના હસ્તે થયેલા વિકાસ કાર્યો અંગે આભાર પ્રસ્તાવ રજૂ કરાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, કયા કયા મહત્વના મુદ્દાઓ રહેશે? જી 10 વાગે જે કેબિનેટ બેઠક છે તે મળી રહી છે। તેની અંદર રાજ્યની જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને ચર્ચા છે તે થવાની છે। વડાપ્રધાનની 2 દિવસની જે ગુજરાત પ્રવાસ રહ્યો છે આપણે પણ કહ્યું તે પ્રમાણે તેના જે સમીક્ષા છે તે પણ કેબિનેટ બેઠકમાં થવાની છે। ગુજરાતમાં જે સૂચવેલા કામ સૌથી મહત્વની વાત છે કે ગઈકાલે વડાપ્રધાને ગાંધીનગરમાં જ્યારે મહાત્મા મંદિર ખાતે પોતાને ભાષણ આપ્યું હતું તે દરમિયાન ગુજરાતમાં આગામી 20 વર્ષનો જે રોડમેપ છે તે નક્કી કરવાનું રાજ્ય સરકારને કહ્યું હતું કે જે વિકાસ છે તે વિકાસની અંદર ગુજરાત હરણફાળ રહ્યું છે। ગુજરાતનું કામ છે, ગુજરાતની ફરજ છે કે દેશને કંઈક ને કંઈક આપે, એટલે કે જે રોલ મોડલની વાત હતી તો એને આગામી 20 વર્ષના રોડમેપની વાત કરી છે। ત્યારે એ આગામી રોડમેપને લઈ અને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જ વરસાદ છે, કમોસમી વરસાદે આ વખતે ગુજરાતના અનેક વિસ્તારોમાં માઠી અસર કરી છે। એપીએમસીમાં પણ ખુલ્લા જે પાક હતા તેને પણ નુકસાન થયું છે। તો રાજ્યમાં જે કમોસમી વરસાદ છે તેને લઈને ખેડૂતોને જે પાક નુકસાની છે તેને લઈને બેઠકમાં ચર્ચા થવાની છે। તેની સાથે જ જે ગુજરાતના જે જળાશયો છે તેમાં જે પાણીનો જથ્થો છે તેને લઈને બેઠકમાં ચર્ચા થવાની છે। આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને વ્યવસ્થાને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે જેમાં મહત્વના મુદ્દાઓ ચર્ચવામાં આવશે। આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે। પીએમ મોદીના હસ્તે થયેલા વિકાસ કાર્યો અંગે આભાર પ્રસ્તાવ રજૂ કરાશે। તો બેઠકમાં વરસાદ અને ખેતી પાકની સ્થિતિ અંગે થશે મંથન।